स्कंद तृतीया अध्याय चतुर्थ श्री विदुर मैत्र मिलन श्लोक संख्या 12 शब्दार्थ अनुवाद भावार्थ ऐसी भक्ति विराम द्वारा सहेश सालो चरमो भवानां आसादितस्ते मदनुग्रहो यन्मां लोकान् उत्सृजन्तं दिष्ट्या दृष्ट्वामिषदानुवृत्त्यां शब्दार्थ सह ते शह ते मानो साधो हे साधु पुरुष चरमः अंतिम भवाना તમારા બધા અવતારોના આસાદિતઃ હવે મેળવેલું કે તમને મત મારા અનુગ્રહ કૃપા યત જેવી તે છે યત કારણ કે મને મનુષ્ય લોકમાં રહ એકાંત સ્થળે ઉત્સૃજંતમ ત્યાગ કરતી વખતે નિષ્ઠયા જોઈને દ્રષ્ટવાન તમે જે જોયું છે વિશદ અનુવૃત્ત્યા સતત શુદ્ધ ભક્તિ ભાવથી હે સાધુ પુરુષ તમારો આ જન્મ અંતિમ અને સર્વોત્તમ છે કારણ કે આ જન્મમાં તમને મારો પરમ અનુગ્રહ પ્રાપ્ત થયો છે હવે તમે આ મનુષ્યના મૃત્યુલોકને છોડીને મારા દિવ્યધામ વૈકુંઠમાં જઈ શકો છો તમે શુદ્ધ ભક્તિભાવની સતત સેવા કરી છે તેના પરિણામે આ એકાંત સ્થળે મારી અપ્રગટ લીલા જોવા તમે મને મળી શક્યા છો અને તમારા માટે તે મહાન વરદાન છે બાબા જ્યારે કોઈ જીવાત્મા મુક્તાવસ્થામાં ભગવાન વિશે મેળવી શકાય તેટલા જ્ઞાનથી પૂર્ણ પરિચિત થઈ જાય ત્યારે તેને જ્યાં વૈકુંઠ લોક આવેલો છે એવા આધ્યાત્મિક લોકમાં પ્રવેશ મળે છે ભગવાન આ વિશ્વના નિવાસીઓની દ્રષ્ટિએ અદ્રશ્ય થવાની તૈયારીમાં એક એકાંત સ્થળે બેઠેલા હતા અને ઉદ્ધવજી ભાગ્યશાળી હતા કે તે સમયે પણ તેમના દર્શન કરી શક્યા અને આ રીતે વૈકુંઠમાં પ્રવેશની અનુમતિ પ્રાપ્ત કરી શક્યા ભગવાન તો સદા સર્વત્ર ઉપસ્થિત હોય જ છે તેથી તેમને પ્રગટ કે અપ્રગટ થવું એ ફક્ત અમુક વિશ્વના નિવાસીઓનો અનુભવ હોય છે તેઓ સૂર્ય સમાન છે આકાશમાં સૂર્ય દેખાય કે ન દેખાય એ ફક્ત મનુષ્યની દ્રષ્ટિનો જ અનુભવ છે તેમને સૂર્ય સવારમાં ઉગતો અને સાંજે આથમતો દેખાય છે સૂર્ય તો હંમેશા હયાત હોય જ છે તે રીતે ભગવાન પણ એક જ સમય વૈકુંઠમાં તેમજ વૈકુંઠ બહાર પણ સર્વત્ર ઉપસ્થિત હોય છે ઓમ જ્ઞાન તિમિરાંતસ્ય જ્ઞાનંજનશ્લાઘ્ય ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः नाम श्रेष्ठं मन्मपि श्रीदत्तमत्तस्वरूपं राधाकुन्दं गिरिवरमहोराधि वन्द्यहं श्रीरूपं साक्षात् साद्वैतं सर्वभूतं श्री राधा कृष्ण पद हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिकांत राधा कांत तप्त कांचन गौरांगी राधे जयतां सुरतो पंगुर्मम मंद मतेर गति मत सर्वस्य पदां भोजं राधा मदन मोहन दिव्य वृंदारण्य कल्प द्रुमादे श्रीमद रत्नागार सिंहासनस्थो श्रीमद राधा श्रील गोविंद देवो प्रेष्णलीला श्रीमान रास रसारम विभम शिवक्त प्रस्थित कर्षण वेणु सनील गोपी गोपीनाथ श्री नमो पंकज नाभाय नमो पंकज मालिने नमो पंकज नेत्राय नमस्ते मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानंद माधवम्
यत्कृपातमहं वन्दे श्रीचैतन्यं महेश्वरं यत्कृपातमहं वन्दे श्रीगुरुदेवं श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। आज श्री कृष्ण जन्म महोत्सव कृष्ण जयंती विशेष रूपे आज एक नक्षत्र जयंती नक्षत्र ये भगवान जन्म समय कृष्ण અને ચૈતન્ય મહાપ્રભુ બેના સમયે જયંતિ નક્ષત્ર ઉદિત થાય છે અને બધા ગ્રહો શુભ અવસ્થામાં હોય છે એટલા માટે કૃષ્ણ જયંતિ કહેવાય. ઇવન બલરામ જયંતિ પણ નહીં કહેવાય. બલરામ જયંતિ, નરસિંહ જયંતિ, ગાંધીજી જયંતિ, કૃષ્ણ જયંતિ. જયંતિ શબ્દ ખાલી કૃષ્ણ માટે વપરાય અને ચૈતન્ય મહાપ્રભુ ઇવન બલરામ ભગવાન માટે પણ નહીં. તો જ્યારે ભગવાનનો આવિર્ભાવ થાય છે ત્યારે બધી દિશાઓ, સમુદ્રો, બધાના મન આપણા બધાના મન એટલું બધું પ્રફુલ્લિત રહે છે. જ્યારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થાય છે ત્યારે અદ્વૈત આચાર્ય નાચે છે ત્યારે અને બહુ ઉત્સાહ પ્રફુલ્લિત થઈને નાચે છે. લોકો સમજી નથી શકતા કે આ આટલું પ્રફુલ્લિત થઈને કેમ નાચે છે, કારણ કે ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થયો. એવી જ રીતે ભગવાન કૃષ્ણ જ્યારે આવિર્ભાવ પામે છે, નો ડાઉટ ભગવાન હંમેશા રહે છે. અહીંયા ભગવાન લખે છે કે ભગવાન સર્વત્ર ઉપસ્થિત હોય જ છે, તેથી તેમનું પ્રાગટ કે અપ્રગટ હોય ફક્ત અમુક વિશ્વના નિવાસીઓના અનુભવમાં હોય છે. એટલે ભગવાન હંમેશા રહે છે. એટલે ભક્તો માટે જ્યારે આપણે જપ કરીએ છીએ તો એ ભગવાનનું પ્રાગટ્ય છે. નામ અકારે આજનો શ્લોક હતો, ભગવાનના નામથી અભિન્ન છે. એટલે ભગવાન સતત પ્રગટ થાય છે ભક્તોની જીવા ઉપર. એટલે આપણે જ્યારે ભગવાન નામ લે છે ત્યારે સમજવું છે કે સાક્ષાત ભગવાન આપણી સામે ઉપસ્થિત છે. એટલે બહુ ધ્યાનથી ભગવાનનું નામ લેવું છે. અને એટલે ભક્તો વર્ષોથી, કોઈ 10 વર્ષથી, કોઈ 15 વર્ષથી, કોઈ 5 વર્ષથી, કોઈ 20, કોઈ 25 વર્ષથી ભગવાનનું નામ લઈ રહ્યા છે. એટલે ભગવાનની ઉપસ્થિતિ છે. એટલે ભક્તોનું મન ભલે કળિયુગના પ્રભાવને કારણે થોડા વિચલિત રહે, પણ છતાં ભક્તોને માટે હંમેશા ભગવાનનું પ્રાગટ્ય રહે છે. જેમ ધ્રુવ મહારાજ માટે ભગવાન કદી અદ્રશ્ય નહોતા. પ્રહલાદ મહારાજ સતત ભગવાનના દર્શન કરતા, થાંભલામાં દર્શન થયા ભગવાન. તેવી રીતે આપણે એ અવસ્થા લેવાની છે કે આપણને સતત ભગવાનનું સ્મરણ થાય. અને ભગવાનનું સ્મરણ મીન્સ ભગવાનના સાક્ષાત અનુભૂતિ. દેવકી માતા, પૃથા માતા, કુંતી માતાને એ પ્રાર્થના કરે છે કે દુઃખો આવે કે જેથી તમારું સ્મરણ થાય, અને તમારું સ્મરણ થાય તો અમારો કોઈ દુઃખ અમારી પાસે રહેશે, અમે દુઃખો સહન કરવા માટે તૈયાર છે. એટલે આ કળિયુગની શું કહેવાય અસરને કારણે મંદ સુમંદ મતીઓ મંદ ભાગ્યા ઉપદ્રતા સતત વિચલિત રહે, નિષ્ઠમ રહે મન. કોઈ કારણ નહીં હોય તો પણ, કોઈ પણ કારણ નહીં હોય તો આપણું મન ડિસ્ટર્બ હોય છે. અને કારણ શોધે મન કે કયું કારણ આને આપણું મન ડિસ્ટર્બ થાય. એટલે આ આપણું મન ડિસ્ટર્બ થાય, પણ સતત ભગવાનની સ્મરણ કરવાથી, ભગવાનની લીલા રોજ એ કરવાથી આપણને ઉત્સાહ મળે છે. એટલે આપણું મન, આજે જન્માષ્ટમી છે એટલે આપણા બધાનું મન ઉત્સાહિત છે કે આજે ભગવાનનો જન્મદિવસ છે. અને જુઓ આપણા માટે મોટી આશા શું છે, અહીંયા ભગવાન કહે છે ઉદ્ધવને કે તમે ભાગ્યશાળી છો હે સાધુ પુરુષ, સ એશ સાધો ચરમો ભવાનામ. હા, હવે તમારો ચરમ પતી ગયું તમારું કામ. તમારો આ જન્મ અંતિમ અને સર્વોત્તમ છે. કેમ? કારણ કે તમને મદ અનુગ્રહો આસાદિતસ્તે મદ અનુગ્રહ.
તમે મારો અનુગ્રહ મેળવ્યો છે. એટલે આપણે એકમાત્ર કાર્ય છે ભગવાનનો અનુગ્રહ લેવાનો, ભગવાનની કૃપા. અને ભગવાન બહુ દયાળુ છે, આપણને કૃપા મળી જાય. જેમ આપણે ગઈકાલના શ્લોકમાં જોયું કે મૈત્રેય ઋષિ આવે છે, અહીંયા મૈત્રેય ઉદ્ધવજી અને ભગવાન બેઠા છે. ભગવાન તૈયારી કરે છે. પ્રશાંત, પ્રશાંત મીન્સ પ્રકૃષ્ટ રૂપે શાંત, એકદમ શાંત ભગવાન. આટલું મોટી ઘટના બની ગઈ. તમે જુઓ, યદુકુળનો વિનાશ થાય અને ભગવાન શાંતિથી બેઠા છે. એ જ બતાવે છે કે ભગવાનના જન્મ કર્મ દિવ્ય છે. ભગવાન તૈયારી કરે છે ભગવાન નામ જાણી. 16,108 રાણીને છોડીને ભગવાન બેસી જાય છે. વિચારો, પ્રશાંત, ગંભીર. એટલે ભગવાનની લીલા સમજવી બહુ અઘરી છે. એટલે ભગવાન આવી લીલાઓ કરીને આ ભક્તોને દૂર રાખે, એમને પ્રવેશ નથી મળતો. એટલે આપણે બહુ ધ્યાનથી સમજવું. જન્મ કર્મ ચમે દિવ્યમ. આપણે સમજવું છે કે આપણા જીવનમાં સમસ્યા પણ આવશે અને જશે, પણ આપણને ભગવાનને સમજવામાં જરાય વિલંબ નહીં કરવો જોઈએ, જરા પણ આળસુ નહીં થવું જોઈએ. આપણે જોઈએ છે ભગવાનના ગુણ, અદ્ભુત ગુણો છે. હું 1-2 ગુણોનું વર્ણન કરીશ આજે, કે એ ગુણો સાંભળીને આપણે ભગવાનમાં અનુરક્ત થઈ શકીએ, ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત કરી શકીએ. જેમ ભગવાનની પટરાણી રૂકમિણી દેવીએ ભગવાનના દર્શન નહોતા કર્યા, પણ એમના મહેલમાં નારદજી અને બીજા બધા આવતા હતા અને ખાલી એમની પાસે સાંભળીને, ભગવાન વિશે સાંભળીને, એ ભગવાન રૂકમિણી દેવી ભગવાન માટે એકદમ તરફવા માંડ્યા કે નહીં, મારે કૃષ્ણ સાથે મેરેજ કરવા. શિશુપાલ સાથે એના ભાઈ, મોટા ભાઈએ નક્કી કર્યું હતું, છતાં રૂકમિણીજી લેટર લખી કે તમે આવો ને મારો અપહરણ કરો. આકર્ષાય કેવી રીતે? ભગવાનના દર્શન નહોતા કરીએ તો કેવી રીતે આકર્ષાય? ભગવાનના ગુણ દ્વારા. એવી જ રીતે જય જય દ્વિજા પત્ની નાગ કન્યા ભક્તિ તે જાર પાયલો ગોવિંદાચરણ. ભક્તિ દ્વારા નાગ કન્યાગણ અને દ્વિજ પત્ની. તો દ્વિજ પત્ની બ્રાહ્મણની પત્નીઓ, એમણે પણ કૃષ્ણ દર્શન નહોતા કર્યા, પણ જ્યારે કૃષ્ણ બલરામ આવે છે અને એમ નજીકના સ્થળમાં અને કહે છે, ગોપાળકોને કહે જાઓ તમે અહીંયા બ્રાહ્મણ યજ્ઞ કરી, એમની પાસે એમને કહો કે પ્રસાદ ભૂખ લાગી છે કૃષ્ણ બલરામને. તો જાય છે તો બ્રાહ્મણ કહે કે અમે યજ્ઞમાં બિઝી છીએ એટલે અમે હમણાં નહીં કરી શકીએ. યજ્ઞ કોના માટે કરે છે? કૃષ્ણ માટે, છતાં કે અમે બિઝી છીએ, તેમને કાઢી મૂકે છે. એટલે આપણે ધ્યાન રાખવાનું, કૃષ્ણ બલરામ ભૂખ્યા હોય તો તરત આપણને ભોગ અર્પણ કરી દેવાનું. પછી કૃષ્ણ બલરામ કહે છે જાઓ તમે એમની પત્નીને મળો. અને જેવા જાય છે અને કહે છે, બધી જ સ્ત્રીઓ, બ્રાહ્મણ પત્ની, દ્વિજ પત્ની, જે ઘરમાં હોય બધું, ઇવન યજ્ઞની સામગ્રી પણ લઈને ભગવાન પાસે આવે છે. તરત દોડાય. તો કેવી રીતે ભગવાનમાં અનુરક્ત થાય છે? કારણ કે એમણે ત્યાં જે બધું વેચવા આવે, શાકભાજી વેચવા ને જે સ્ત્રીઓ આવે, એમના મોઢેથી કૃષ્ણના ગુણોનું વર્ણન સાંભળ્યું. એટલા માટે આપણે ભગવાનનું ગુણ સતત સાંભળતા રહ્યો છે અને ભગવાનના નામનો મહિમા પણ સાંભળવો છે સતત, તો આપણને નામમાં રુચિ થાય. પ્રભુપાદ એક સૂચના આપે છે કે હરિકૃષ્ણ મહામંત્ર આપણે જ્યારે કરીએ છીએ, જપ કરીએ છીએ, તો ત્યારે ધ્યાનથી એક એક શબ્દ ડિસ્ટિંક્ટલી છૂટો, એક એક શબ્દ સ્પષ્ટ રીતે ઉચ્ચારણ કરવો. ભાઈ પ્રભુપાદ બોલે છે સર, હું ક્લિપ મોકલીશ તમને. એવી રીતે જપ નથી કરવાનો. પછી પાછું મિમિક્રી કરે છે, ધીરધામ 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 ધીરધામ, એવી રીતે જપ નથી કરવાનો. સ્પષ્ટ બોલવાનું છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તો ભગવાન સાંભળશે અને ભગવાનના આપણે આકૃષ્ટ થઈશું. કૃષ્ણ નામ એટલું
એટલું પરમ પવિત્ર છે કે આપણે સતત કૃષ્ણનું નામ લેવાથી આપણે એમાં આકૃષ્ટ થઈશું. તો ભગવાનના અહીંયા આપણે જોઈએ છે કે હવે તમે આ મનુષ્ય લોકને છોડીને મારા દિવ્ય ધામ વૈકુંઠ લોકમાં જઈ શકો છો. ભગવાને કહી દીધું ઉદ્ધવજીને. વસુ હતા ઉદ્ધવજી, એક વસુમાં ને એક હતા, અને એ સતત ભગવાનનું જ્યારે યજ્ઞ કરતા હતા ત્યારે પણ ભગવાનનું સ્મરણ કરતા હતા વસુ આગળના પૂર્વ જન્મમાં. અને પછી એમને ઉદ્ધવ તરીકે જન્મ મળ્યો. અને ઉદ્ધવ અને કૃષ્ણ વચ્ચે ઉદ્ધવ બહુ જ્ઞાની હતા. કૃષ્ણ એમની પાસે સલાહ લેતા હતા. એટલી મિત્રતા હતી ભાઈ. અને એટલે જ કહે છે કે તને મારો અનુગ્રહ થયો એટલે તું અત્યારે હું જાઉં છું. અંતિમ છે મારું દર્શન થયા. તમે શુદ્ધ ભક્તિભાવથી સતત સેવા કરી છે, તેના પરિણામે એકાંત સ્થળે મારી અપ્રગટ લીલા જોવા તમે મને મળી શક્યા છો, અને તમારા માટે તે મહાન વરદાન છે. એટલે આપણે બધા જ આપણને બધાને વરદાન મળ્યું છે. એવું નહીં માનું કે ખાલી ઉદ્ધવજીને વરદાન મળ્યું છે, નહીં. શીલ પ્રભુપાદની કૃપાથી આપણે તો જાણતા નહોતા કશું. અત્યારે પણ જે પ્રભુપાદના સંપર્કમાં નથી આવ્યા તે બહુ દુર્ભાગી છે. અને અત્યારે જુગાર રમવા માટે છે ઉત્સાહ દેવો. આજે જન્માષ્ટમી છે, હવે આપણે જુગાર રમવાનું. જન્માષ્ટમી લોકો જુગાર રમે અને દારૂ પીએ છે, ભાંગ પીએ છે. કેટલું દુર્ભાગ્ય છે. અને એ જ કળિયુગના લોકો આપણે કૃષ્ણ કથાનો અમૃત પીએ છીએ અને કૃષ્ણ સેવા કરીએ છીએ. એટલે કૃષ્ણ સેવા કરવાથી આપણે ભગવાનની બહુ નજીક જઈશું. એટલા માટે કૃષ્ણ સેવા, લવિંગ ડિવોશનલ સર્વિસ. આપણે સેવા કરવાની, ભગવાનને પ્રેમથી સેવા કરવાની છે, ખૂબ પ્રેમથી. યસ, ભગવાનની સેવા છે, કરો પ્રેમથી સેવા. એટલે એવું નથી કે ભગવાન તો 5000 વર્ષ પહેલા ચાલ્યા ગયા. ના, ભગવાન વિદ્યમાન છે અને સેવાથી આપણો સંપર્ક ભગવાન સાથે છે. એટલે આપણો સંપર્ક દ્રઢ કરવાનો છે સેવા દ્વારા. સેવા કરીશું, સાધના સારી થશે. સાધના સારી થશે, સેવા સારી થશે. આ બંને ટ્રેકના પાટા છે. એક ટ્રેક છે જેની પાસે કૃષ્ણ ભક્તિની એક્સપ્રેસ દોડી શકે છે. એટલે આ બે પાટા સરખા હોવા છે, સેવા અને સાધના. સેવા અને સાધના એ સીધું જશે ને તો આપણી ફૂલ સ્પીડમાં ગાડી થશે. એટલે સેવા બહુ મહત્વની છે. અને તમે જુઓ, બ્રહ્માજી, શિવજી, મોટા મોટા ઇન્દ્ર, ચંદ્ર, વરુણ ભગવાનની સેવા કરે છે. મેં હમણાં કહ્યું કે યમરાજ એક ક્ષણનો વિલંબ નથી કરતા. યમરાજ, ઇન્દ્રદેવ વરસાદની સિઝન એટલે વરસાદ પાડે. એ જુદી વાત છે કે કળિયુગમાં વરસાદ મોડો વેલો પાડે, તો બહુ વરસાદ આપી દે તો કાંઈ વરસાદ નહીં આપે. પણ એ એમની ડ્યુટી છે. કળિયુગના લોકો પાપ યજ્ઞ નથી કરતા. બધા એક મોટા કથાકારે કહ્યું કે આપણે મોટા કથાકારે ને એક સંપ્રદાય છે. તો એકવાર હું સ્મશાનમાં ગયો હતો મારી કઝિનના અંતિમ વિધિ વખતે. તો એ લોકો કે અંતિમ વિધિમાં આ લોકો આવવાના છે. તો મેં કીધું જોવા તો શું કરે છે? તો એમણે સૌની ઉપર યજ્ઞનું લઈ આવ્યા, હવન હોમવાનું, અને એ મંત્ર બોલીને એ હોમવા માંડ્યા અગ્નિ પ્રગટાવીને. તો આ મરદા ઉપર આ રીતે હવન કરવાનું ને એમ કે યજ્ઞ કરે. આ કળિયુગની બુદ્ધિ. અને એક મોટા જેવું કહેતો કથાકારે મૃતદેહ જે ચિતા હતી એને ફરતે લગ્ન વિધિ કરાવી. તો વિચારો, આ થઈ રહ્યું છે કળિયુગમાં. એટલે આપણે કેટલો બચી ગયા છે પ્રભુપાદની કૃપાથી કે આપણને શું કરવું છે ને શું નહીં કરવું છે એ બધું પ્રભુપાદ શીખવી રહ્યા છે એમના પુસ્તકો દ્વારા. આ કરવું છે, આ નહીં કરવું છે. કેટલું સરસ આપણને જ્ઞાન મળી રહ્યું છે. આપણે તરત કહી દઈએ આ ખોટું છે ને સાચું છે. કઈ રીતે? પુસ્તકોના દ્વારા. તો આપણે કૃષ્ણ દ્વારા આકૃષ્ટ થવાનું છે. કૃષ્ણના બહુ સુંદર ગુણો છે, એટલા બધા અદ્ભુત ગુણો છે, 64 ગુણો છે. કૃષ્ણના અનંત ગુણો છે, પણ 64 ગુણોનું વર્ણન ભક્તિરસામૃત સિંધુમાં કહ્યું છે. અને ભગવાન અનંતદેવ કૃષ્ણના ગુણો હજારો વર્ષથી પોતાના સેંકડો હજારો મોઢાથી લઈ રહ્યા છે, પણ હજુ એનો અંત નથી આવ્યો. તો ભગવાનનો ગુણ કેટલા હશે? તો વિચારો. આપણે કલ્પના નહીં કરી શકીએ, કારણ કે આપણી દ્રષ્ટિ નથી. આપણે એવા ગુણો જોતા નથી. આપણે અત્યારે બધા ઠગ જ મળે.
હા, ચીટિંગ કરવાવાળા જ મળે. એટલે ભગવાન દુઃખી લોકો મળે. કેમ છો? જવાબ તરીકે મજા નથી. દુઃખી લોકો મળે. એટલે ભગવાનને ગુણ છે સુખી. એટલે કદી પણ આપણે કદી પણ એવું કોઈને કહેવાનું કે હું દુઃખી છું. ભગવાનનો ભક્ત દુઃખી નહીં હોય. કૃષ્ણ ભક્ત નિષ્કામ અતેવ શાંત. આપણે કદી શાંત સુખી લેવાનું. આ એક ગુણ છે ભગવાનનો, સુખી. જે સદા પ્રસન્ન રહી દુઃખથી અસ્પર્શ રહે છે તે સુખી કહેવાય. નો ડાઉટ. જેમ જેમ આપણે ભક્તિ કરીએ તેમ તેમ દુઃખો, જે આપણા કરોડો જન્મના પાપ કર્મ હોય, તે પાપ કર્મ થોડા એકદમ ઓછા કરીને ભગવાન આપે એનું ફળ. એને કારણે આપણને થોડો ટોકન રૂપે થોડું દુઃખ મળે છે. પણ દુઃખ સહન કરીને હંમેશા હૃદય અંતર સુખ રહેવું છે. તો જ આપણે ભક્તિ કરી શકીએ ને. તો કૃષ્ણના સુખ વિશે ઉલ્લેખ છે અહીંયા ભક્તિ રસામૃત સિંધુમાં કહ્યું છે કે કૃષ્ણ અને તેમની રાણીઓના દેહ જે અલંકારોથી વિભૂષિત થતા હતા તેની તો સ્વર્ગના કોષાધ્યક્ષ કુબેરને સ્વપ્નમાં પણ કલ્પના આવી શકે નહીં. આભૂષણ આપણે અત્યારે કેવા આભૂષણ પહેરવા પડે? સ્ટીલના, પછી પ્લાસ્ટિકના, પતરાના. નો ડાઉટ ભગવાને પ્રભુપાદે કહ્યું છે કે ભગવાનને સોનાના ઘરના નહીં પહેરવાતા. એટલા માટે આપણે ભગવાનને સોનાના ઘરના નથી આપતા. પણ અહીંયા જુઓ કે એમની સુખ તો જુઓ કે સ્વર્ગના કોષાધ્યક્ષ કુબેરને પણ સ્વપ્નમાં કલ્પના નહીં હતી. કુબેરનો ખજાનો, ઘણા લોકો કુબેરની પૂજા કરે છે. એક વર્ગ આખો છે કુબેરની પૂજા કરવા જાય. પણ કુબેરને પણ કલ્પનામાં નહીં આવે એવા ભગવાનની રાણીઓ અલંકારો કહેતા હતા. અને એમના મહેલો દ્વાર આગળ જે સતત નૃત્ય થતું હતું તેની સ્વર્ગના દેવોને પણ કલ્પના હતી નહીં. વિચારો, સ્વર્ગના દેવો અને અપ્સરા વિશે મેં વર્ણન કર્યું, સુંદર, અત્યંત સુંદર દેખાય. ને આપણે અહીંયા આ પિક્ચરને હિરોઈનો ડાન્સ કરે પિક્ચરમાં, એક ડાન્સ કરવા માટે 50 દિવસ લાગે. પણ અહીંયા લખ્યું છે કે ભગવાનના મહેલ આગળ જે સ્ત્રીઓ નૃત્ય કરતી હતી તે સ્વર્ગના દેવોને પણ એ નહીં. તો ભગવાન કેટલા સુખી હશે. વિચાર, સુખી છે. આપણે કલ્પના નહીં કરી શકીએ. હા, ગૌરી એટલે ગૌર વર્ણની સ્ત્રીઓ અને ભગવાન શિવના પત્ની ગૌરી કહેવાય છે. કૃષ્ણના મહેલોમાં નિવાસ કરતી સુંદર સ્ત્રીઓ ગૌરીથી પણ એટલી બધું ગૌર વર્ણની હતી કે તેમની ચંદ્રિકાની ઉપમા સુંદર સ્ત્રીઓ ગૌરીથી પણ ચંદ્રિકાની ઉપમા અપાતી હતી. અને બધી જ હંમેશા કૃષ્ણને નજરે પડતી. વિચારો, તેથી કૃષ્ણથી વધારે સુખ ભોગવનાર કોઈ હતું નહીં. કૃષ્ણને લેશ માત્ર દુઃખનો સ્પર્શ થઈ શકતો નહીં. એક વખતે બ્રાહ્મણો પત્નીઓ સાથે યજ્ઞ કરતા હતા. ત્યાં કેટલીક ગોપીઓ ગઈ અને કહેવા લાગી, હે વિપ્ર પત્નીઓ, તમે જાણી લેજો કે કૃષ્ણને દુઃખની ગંધનો પણ સ્પર્શ થતો નથી. હાનિ, લાભ કે અપયશ તેઓ જાણતા નથી અને ભય, ચિંતા કે વિપત્તિની તેમને કદી અનુભૂતિ થતી નથી. તેઓ તો સદા નૃત્ય કરતી પ્રજાજ્ઞાઓથી વિતરાયેલા રહીને તેમની સાથે રાસ નૃત્યનો આનંદ માણતા રહે છે. આ છે કૃષ્ણ. તો કૃષ્ણના ભક્તો જેવા માલિક તેવા ન કર. તો આપણે શું કામ દુઃખી થઈએ? આપણે ખુશ થવું છે. કઈ રીતે? આ સાંભળીને, કૃષ્ણનો ગુણ સાંભળીને, ઓ અમારા કૃષ્ણ પાસે આવું ઐશ્વર્ય છે, આપણે ખુશ થવું છે. પણ જે મૂર્ખ લોકો છે તે વિચારે કૃષ્ણ કેમ ભગવાન, કૃષ્ણ પાસે કાંઈ આ બધું કાંઈ નહીં, આ બધી કલ્પના છે. પણ ભક્તો શું વિચારે? યસ, અમારા કૃષ્ણ પાસે એવો ખજાનો છે કે કુબેર એના ચિંતન વિચારી નહીં શકે. અને કૃષ્ણ સતત એવી સ્ત્રીઓના સંપર્કમાં છે કે જે સ્ત્રીઓ સ્વર્ગની અપ્સરાઓની પણ કલ્પનામાં નહીં હોય, એટલી સુંદર. તો આ રીતે આપણે હંમેશા શાંત રહેવું જોઈએ અને ભગવાનના ગુણો વિશે વિચારવું જોઈએ. સર્વ ઈશ્વરી સંપન્ન બહુ ગુણો છે. પણ જો આપણે એક ગુણો પર પણ વળગી રહીએ ને, સતત એનું સ્મરણ પણ કરીએ ને, તો આપણે જીવન સફળ થઈ જાય છે. એક બીજો એક ગુણ કે ભગવાન સર્વ સન્માનીય છે અને ભગવાન કેટલા બિઝી છે. જુઓ, આપણે પણ બિઝી છે, ભગવાન પણ બિઝી, આપણે શેમાં બિઝી છીએ? અહીંયા લખે છે કે જે મનુષ્ય બધા મહત્વપૂર્ણ પુરુષોમાં મુખ્ય હોય તેને સર્વ સન્માન કહે છે. સર્વ સન્માનીય કહે છે.
તો ભગવાન એક ગુણ 54 મૂક્યું. જ્યારે કૃષ્ણ દ્વારકામાં નિવાસ કરતા હતા ત્યારે ભગવાન શિવ, ભગવાન બ્રહ્મા, સ્વર્ગપતિ ઇન્દ્ર અને બીજા અનેક દેવો તેમના દર્શન માટે આવતા. વિચારો, જે દ્વારપાળ આ સર્વના પ્રવેશની વ્યવસ્થા જાળવતો. આપણે કોઈ બિલ્ડિંગમાં જવું હોય તો પેલો વોચમેનને કેવું પડે ને, ભાઈ જરા જવા દે. વોચમેન કે મારું નહીં ચાલે, પૂછવું પડશે પ્રમુખને. તો જાઓ ભાઈ પૂછ્યા. ભાઈ પ્રમુખ કંઈ કૃષ્ણ ભક્ત હોય, થોડી ઘણી સુપ્રતિ હોય તો અમને કે ચાલો આવો. તેવી જ રીતે જે દ્વારપાળ આ સર્વના પ્રવેશની વ્યવસ્થા જાળવતો તે એક દિવસ અતિ વ્યસ્ત દિવસે કહેવા લાગ્યો. એ એક અતિ વ્યસ્ત દિવસે કહેવા લાગ્યો. શું કહેવા લાગ્યો? હે શિવજી મહારાજ અને બ્રહ્માજી, કૃપા કરીને આ આસને બિરાજો. એટલે કે તમે વેઇટ થાવ, વેઇટિંગ કરો, વેઇટિંગ. આ આસને બિરાજો અને જરા રાહ જુઓ. પછી ઇન્દ્રદેવ, હે ઇન્દ્રદેવ, કૃપા કરીને તમારા સ્તુતિ ગાન હમણાં બંધ રાખો. આનાથી ખલેલ પહોંચે છે, ડિસ્ટર્બ થાય છે. દ્વારપાળ કહે છે, હે વરુણદેવ, આપ તો વિદાય થઈ જાઓ, તમને કૃષ્ણ નહીં મળશે, બહુ બિઝી છે. અને હે દેવગણ, આપ આપનો સમય વૃથા બગાડશો નહીં. કૃષ્ણ તો ઘણા કામમાં છે, તેથી તમને મળવાનું શક્ય જ નથી. વિચારો, આ દ્વારપાળ કહે છે કૃષ્ણની આજ્ઞા. તમે વિચારો, શું ઈશ્વરી છે ભગવાન. કે શિવજી બ્રહ્માજી બેસો પ્લીઝ, તમે અહીંયા વિરાજો. અને વરુણદેવ તો ના જ પાડી દઈ જાઓ. એને કે તમે શાંતિ રાખો ને, બસ ડિસ્ટર્બ થાય. વિચારો, આ સ્થિતિ છે કૃષ્ણ. અને કૃષ્ણ સુખી એકદમ. એવું ટાઈમ થઈ ગયો, બ્રહ્માજી નહીં, એકદમ શાંતિ. જ્યારે બ્રહ્માજી હજારો લાખો બ્રહ્માંડમાંથી બ્રહ્માજી આવે, કૃષ્ણ શાંતિ. બ્રહ્માજી કહે છે, આપણા ચતુર્મુખ બ્રહ્મા કે નહીં, બધા બ્રહ્માજી આવીને કહે છે કે તમે બોલો શું આદેશ છે. તો કૃષ્ણ કહે, બસ તમારા દર્શન કરવા હતા, તમારે જોવું જાઓ. આ કોઈ સામાન્ય વ્યક્તિ કરી શકે? આપણે કોઈ મોટા વ્યક્તિને મળવા જઈએ તો લાઈનમાં બેસવું પડે ને. બેસો. અને માલિક જોઈએ કે આ આવેલો છે તે તો બેસાડી નાખો. હા, તો નહીં, કોઈ કામ નહીં તો પણ તો આ તો બ્રહ્માજી, શિવજી આ બધાને બેસાડી રાખે વેઇટિંગ રૂમમાં. વિચારીને બેસે છે. આ છે અદભુત કૃષ્ણ. આવા કૃષ્ણનો આપણને સંગ મળ્યો છે. અને બહુ ઓછા સમયમાં આપણે આ કૃષ્ણના સંગમાં ચાલી જઈશું. ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નહિ મામેતિ સ્વર્ગમ. આપણે ભગવાન પાસે જવાનું છે અને એના માટે દ્રઢતાથી ભક્તિ કરો. સર્વોપરી નિયંતા ભગવાન કૃષ્ણ. ભગવાન કૃપા સિદ્ધ કૃપા પણ આપી શકે છે. બલિ મહારાજની કૃપા આપી હતી, તે કૃપાથી ધામ જઈ શકે. અને સાધના સિદ્ધ, આપણે સાધના કરવાની છે કે જેનાથી આપણે સિદ્ધ થઈને ભગવાન પાસે જઈ શકીએ. તો અમારી બધાને વિનંતી છે, તીવ્રેણ ભક્તિ યોગેને બધા આજના અતિ પવિત્ર દિવસે ભગવાનની સેવા, ભગવાનનું નામ સંકીર્તન, ભગવાનનું સ્મરણ, શ્રવણમ કીર્તનમ. આપણને ઉદ્ધવ જેટલા જ ભાગ્યશાળી છીએ, મૈત્રેયજી, વિદુરજી, આ બધા જેટલા ભાગ્યશાળી છે. કેમ? કારણ કે આપણને ભગવાનના શબ્દ અવતાર રૂપી ભગવાનની કથા સાંભળવા મળે છે. આપણી પણ ભાગ્ય કોઈ દેવતાઓથી ઓછું નથી. ભક્તો બહુ ભાગ્યશાળી હોય. કદાચ દેવતાઓને હજુ લાંબો સમય રહેવું પડશે, કારણ કે બ્રહ્માજીને એક દિવસમાં ભગવાન કૃષ્ણ આવે. બ્રહ્માજી અને એક દિવસમાં 14 મનુ થાય. અને એક મનુનો શાસનકાળ 72 યુગ છે, 72 ચતુર્યુગ. વિચારો. અને એ દરેક મનુના શાસનકાળમાં દેવતાઓ રહે, સપ્તર્ષિઓ, દેવતાઓ આ બધા રહે. વિચાર, ઇન્દ્ર. એક મનુના એક કાળ કેટલું લાંબુ જીવન. અને આપણું આયુષ્ય કેટલું હવે 25, 50, 10, 5, 2 વર્ષ, 1 વર્ષ, 1 દિવસ આપણું બાકી છે. એટલે આપણે તીવ્રેણ ભક્તિ યોગે ને આપણે અનુકૂલ્ય ને કૃષ્ણ અનુકૂલ્ય ને કૃષ્ણનું શીલન, અનુકૂળ ભાવે કૃષ્ણની સેવા કરવાની છે. આપણું જીવન સફળ થશે. તો હું
આ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે બધા ભક્તોને શુભેચ્છા અને આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે દૈવી એશા ગુણમય મમમય દુરત્ય આપની માયાથી અમારું રક્ષણ કરો. અમે તે ક્ષુદ્ર જીવ છીએ, તુચ્છ બેક્ટેરિયા છીએ, માયાના અતિ તીવ્ર વેગથી અમે ઉડી જઈશું. પણ ભગવાન મામેવયે પ્રપદ્યંતે, પ્લીઝ મને અમને બધાને આપના શરણમાં રાખજો ભગવાન. અમે અપરાધ કરીએ છીએ સતત, છતાં પણ આપ અમને શીખવો. એ રીતે આપણે બધા પ્રાર્થના કરીએ અને બધાને શુભેચ્છા કે આ સરસ દિવસ છે. બધા આજથી સંકલ્પ કરો કે આપણે નવું વર્ષ છે આપણા માટે. આજથી સંકલ્પ કરો કે આપણે કૃષ્ણ ભગવાન માટે વધારે વધારે શક્ય એટલો સમય આપીશું. જેમ મેં કહ્યું છે કે ઓછામાં ઓછા 1 કલાક બધે વાંચવું જોઈએ રોજ. આપણો સમય ક્યાં જાય તે નોટ કરજો. આપણો બધાનો સમય છે ને બહુ વેડફાય છે. દરેક જણ નોટ કરો ક્યાં સમય જાય છે. અને જો તમે એ સમય બચાવશો તો 100% તમે કહેશો પ્રભુ 1 કલાક ને 2 કલાક વાંચી શકો. ક્યાં સમય જાય તે તમે જો. ફોન પર સમય જાય છે, વોટ્સએપમાં સમય જાય છે, યુટ્યુબમાં સમય જાય છે, સમાચાર જાણવામાં સમય જાય છે, આ જ બધામાં સમય જાય. જે પહેલાં આપણે હું કાઉન્સેલિંગ મિટિંગ કરતો તો બધા ભક્તો ખૂબ સરસ વાંચતા હતા. પણ જે દિવસથી મોબાઈલ આવ્યો, એન્ડ્રોઈડ ફોન આવ્યો, તે દિવસથી બધા પ્રભુ સમય નથી એમ કરતા થઈ ગયા છે. પ્લીઝ ગંભીરતાથી લો ભક્તિને. કેમ સમય નહીં હોય? આપણે શેડ્યુલ એવું ગોઠવો કે જેથી આપણને સમય મળે. નોંધ કરો આજના દિવસે આજ એકચ્યુઅલી ચિંતન કરવાનું છે. સ્મરણ કરવાનું છે કે હું કેવી રીતે વધારે ભગવાનને સમય આપી શકું. આ બહુ મોટો ઉદ્દેશ છે આજના દિવસ માટે કે ભગવાન ભક્તો માટે કેટલો સમય આપતા હતા. આખી રાત ગોપીઓ સાથે, દિવસ ગોપ બાળકો સાથે, અને વચ્ચે જે સમય મળે એમાં નંદ મહારાજ અને બધા સાથે સમય આપતા હતા ને ભગવાન. એક ક્ષણ ભગવાન એકલા નહોતા રહેતા. એક ક્ષણ તમે જુઓ. એટલે ભગવાનનો ફોટો કદી એકલો નહીં આવશે. ગાય સાથે કે ગમે તે સાથે ભગવાન એકલા નથી રહેતા. તો આપણે પણ સતત સમય બચાવીને, દોડ ભાગ કરીને સમય બચાવીને ભગવાનની સેવા કરવાની. હવે મોકો નહીં મળશે. ઉદ્ધવજીને ભગવાન કહ્યું આ તારો તું ભાગ્યશાળી છે, મારા દર્શન અત્યારે મારો અનુગ્રહ મળ્યો. તો આપણે પણ ઉદ્ધવજી જે ભાગ્યશાળી નામ છે. અને આપણે રોજ ભાગવત વાંચીએ છીએ, રોજ કથા કરીએ છીએ. તો ઉદ્ધવજી જેટલું, વિદુર મહાત્મા જેટલું, પરીક્ષિત મહારાજ જેટલું આપણને સૌભાગ્ય મળ્યું છે. આપણને કમ સૌભાગ્યશાળી નથી. આપણે આનો ઉપયોગ કરવાનો છે અને ભગવાનની પ્રેમમય ભક્તિમાં આગળ વધવાનું છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ કે જય. ગૌ પ્રેમાનંદ.